એન બ્યુટેનમાં ન્યૂનતમ સ્થાયી સ્વરૂપમાંથી મહત્તમ સ્થાયી સ્વરૂપ મેળવવા માટે જરૂરી ભ્રમણીય કોણ કેટલો છે? એન બ્યુટેન એટલે કે CH3 CH2 CH2 CH3. હવે આ બે વચ્ચેના કાર્બનને આપણે સોહોર્સ પ્રક્ષેપણ તરીકે આપણે લખવું છે. તો સોહોર્સ પ્રક્ષેપણ એ 3 પ્રકારના છે: ઇક્લિપ્સ્ડ, ગોચ અને ત્રીજું છે સ્ટેગર્ડ. એમાંથી જે ઇક્લિપ્સ પ્રકારનું છે એ ઓછામાં ઓછું સ્થાયી છે અને સ્ટેગર્ડ છે એ વધુમાં વધુ સ્થાયી છે. હવે આપણે પ્રશ્નમાં એમ કીધું છે કે ન્યૂનતમ સ્થાયી સ્વરૂપમાંથી મહત્તમ સ્થાયી સ્વરૂપ મેળવવા માટે કેટલું ભ્રમણ આપવું પડે. તો આપણે ઇક્લિપ્સ્ડમાંથી સ્ટેગર્ડમાં ફેરવવું પડે અને એના માટે કેટલું રોટેશન જોઈએ એ આપણે ચેક કરશું. સૌથી પહેલાં તો આ બે વચ્ચેના બે કાર્બન છે એને હું સોર્સ પ્રક્ષેપણ તરીકે દર્શાવું તો આ રીતે કંઈક રચના બનશે. આ આગળનો કાર્બન છે અને એની સાથે જોડાયેલું છે CH3 અને 2 હાઇડ્રોજન. તો આ દર્શાવેલા છે મેં CH3 અને 2 હાઇડ્રોજન આવી રીતે. તો આને સોહર્સ પ્રક્ષેપણ કહેવામાં આવે છે. બીજો જે કાર્બન છે એ આ કાર્બનની એક્ઝેક્ટ પાછળની બાજુ છે અને CH3 અને એની સાથે 2 H2 જોડાયેલા છે અને એ આપણે દર્શાવવાનું છે પહેલાં તો ન્યૂનતમ સ્થાયી એટલે કે ઇક્લિપ્સ. તો ઇક્લિપ્સ બંધારણમાં CH3 ની પાછળ જ બીજો CH3 આવે. CH3 ની પાછળ જ બીજો CH3 આવે. H ની પાછળ H આવશે અને આ H ની પાછળ પણ H આવશે. તો આ આપણું ઇક્લિપ્સ્ડ પ્રકારનું સોહર્સ પ્રક્ષેપણ થયું અને આ ઓછામાં ઓછું સ્થાયી છે. શા માટે ઓછું સ્થાયી છે? કારણ કે CH3 ની પાછળ જ CH3 આવે છે જે અપાકર્ષણ થાય છે, જેને સ્ટેરિક ઇન્ટ્રન્સ કહેવામાં આવે છે. હવે આમાંથી આપણે વધુ સ્થાયી પ્રક્ષેપણ બનાવવું છે. વધુ સ્થાયી એટલે કે સ્ટેગર્ડ ફોર્મમાં આનું રૂપાંતર કરવું છે. તો આ CH3 બને એટલો, પાછળનો જે CH3 છે બને એટલો આ આગળના CH3 થી દૂર હોવો જોઈએ. તો મેક્સિમમ દૂર કરવા માટે આપણે કેટલા ડિગ્રી રોટેશન કરવું પડશે? તો કે આ ટ્રાન્સ પ્રકારની રચના. આ CH3 અહીંયા છે તો આ CH3 એક્ઝેક્ટ આની નીચેની તરફ હોય તો એકબીજાથી એકદમ દૂર ટ્રાન્સ પ્રકારની રચના થશે અથવા તો એન્ટી પ્રકારની રચના કહી શકાય એને. તો આપણે આ CH3 ને 180 ડિગ્રી રોટેશન કરાવવું પડશે અને 180 ડિગ્રી રોટેશન કરાવશું તો એ સ્ટેગર્ડ ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. ચલો આગળનો કાર્બન છે જેનો CH3 H અને પાછળના કાર્બનને આપણે 180 ડિગ્રી રોટેશન આપેલું છે એટલે એ આવી ગયો એન્ટીમાં CH3 H. તો આ બંધારણને મિત્રો સ્ટેગર્ડ પ્રકારનું બંધારણ કહે છે જે વધુ સ્થાયી છે. તો ન્યૂનતમ સ્થાયીમાંથી મહત્તમ સ્થાયી સ્વરૂપ મેળવવા માટે જરૂરી ભ્રમણીય કોણ કેટલાનો થયો? તો 180 ડિગ્રીનો થયો. એટલે આપણો જવાબ B છે એ સાચો છે.